સુરતના વરાછા વિસ્તારમાં રહેતી એક પરિણીતા સાથે દુષ્કર્મ, જાનથી મારી નાખવાની ધમકી અને સોશિયલ મીડિયામાં બદનામ કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે. સુરતની વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછા વિસ્તારમાં પતિ અને 2 બાળકો સાથે રહેતી એક પરિણીતા છેલ્લા 5 મહિનાથી ગંભીર માનસિક અને શારીરિક યાતનાનો ભોગ બની હતી. પરિણીત મહિલા આદિવાસી સમાજની હોવાની જાણ હોવા છતાં તેને આરોપી પ્રવીણ બાબુભાઈ બોગરા દ્વારા ધમકી આપી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરતો હતો. તેને ભોગ બનનાર પરિણીતાના નામે ખોટી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી તેના ફોટા અપલોડ કરીને અશ્લીલ અને અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. એટલું જ નહીં, મહિલાનો નગ્ન વિડીયો વાયરલ કરીને તેના સગા સંબંધી અને સમાજમાં તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આથી મહિલાએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જ વરાછા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી મૂળ અમરેલીના રાજુલા તાલુકાના મોટા અગરિયા ગામનો અને હાલ વરાછા માતાવાડી ખાતે રહેતા પ્રવીણ બાબુભાઈ બોગરાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.